સતનામ તમારે જય જય હો, સતનામ તમારી જય જય હો, ગુરુ રામ તુમ્હારી જય ગુરુ રામ તમારી જય જય હો. સીતારામ રાધે શ્યામ, સીતારામ રાધે શ્યામ, બાપા રામ ગુરુ રામ, બાપા રામ ગુરુ રામ. સદગુરુ મહારાજ. પ્રસન્ન રહો. એ મનસુભાઈ આનો સાઉન્ડ થોડોક ડાઉન કરી દે. હલો હલો હલો. શ્રી રામ. મેં તો ધારણા સેજજી મેં તો ધારણા બાંધી તમારી મારા રામ, જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેબી. મેં તો ધારણા તમારી બાંધી મારા રામ, જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેવી. મેં તો ધારણા બાંધી તમારી મારા રામ, જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેબી. મેં તો ધારણા તમારી તમારી મારા રામ, જ્યાં જોઉં ત્યાં પ્રગટ દેવી. એ મેં તો નૂરતાને ખૂબ નચાવી મારા રામ, જ્યાં જોઉં ત્યાં તમારી છબી. મેં તો નૂરતાને ખૂબ નચાવી મારા રામ, જ્યાં જોઉં ત્યાં તમારી છબી. મેં તો નૂરતાને ખૂબ નચાવી મારા રામ, જ્યાં જોઉં ત્યાં તમારી છબી. મેં તો નૂરતાને ખૂબ નચાવી માં, જ્યાં જોઉં ત્યાં તમારી છબી. મેં તો ધારણા બાંધી તમારી મારા રામ, જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેબી. ધારણા
એટલે બહેનો ભાઈઓ એમાં સહેજ આપજે ભલે મોબાઈલ. આજે કઈ બાબતોની ચર્ચાઓ કરવામાં આવે છે તે બધી ચર્ચાઓ સૌના ભિન્ન ભિન્ન જુદા જુદા સ્વભાવમાં ક્યાંથી સરળતા મળે, ક્યાંથી કે રસ્તેથી એને નજીક પડે અને પહોંચી શકાય, પામી શકાય, એટલા માટે. દાખલા તરીકે અહીં જ તમે આજુબાજુમાં રહો છો તો રેલવે સ્ટેશને જવા માટે તમને કયો રસ્તો નજીક પડે છે? એમ ઉધના બાજુ કોઈ રહેતો હોય તો એને કયો રસ્તો નજીક પડે છે? આ બાજુ કોઈ અમરોલી વિસ્તારમાં હોય એને કયો રસ્તો નજીક પડે છે? બરાછા વિસ્તારમાં હોય એમ જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી દિશાઓમાં, જુદા જુદા રીત રિવાજમાં, જુદા જુદા સંસ્કારોમાં, જુદી જુદી લઢણમાં જેને જ્યાંથી જે ઢાંચો પડ્યો છે એ દિશા એને નજીક પડે છે, ત્યાંથી પામી શકાય છે. તો એ એવડો મોટો ચક્કર ખાય, અહીંથી ચાલ્યો જાય તો સીધો ઉધના ભેસ્તાન બાજુ જઈ ત્યાંથી સ્ટેશને જાય. એમ એવા ચક્કર મારવા આવશ્યક નથી. તમને મને આપણને પૂજ્ય ગુરુદેવે જે રસ્તા પર આપણી પ્રકૃતિ હતી એ જાણીને કે આનો સ્વભાવ આવો છે, આની સરળતા આવી છે, આના પૂર્વના સંસ્કારો આવા છે, એની લાગણીઓ પ્રધાન છે, આની દરેક દિશામાં આને ભક્તિ માર્ગ વધુ અનુકૂળ પડે એમ છે. એટલે આપણને બધાના ભક્તિ માર્ગના જે ઉપાયો હતા એણે બતાવ્યા કે આ રસ્તેથી તમને વધારે સરળ પડશે. એમાં વળી કોઈ યોગ માર્ગ વાળો હોય તો એ સાધકને ગુરુદેવે યોગની ભૂમિકા તરફ કઈ રીતે સરળતાથી પહોંચી શકાય, પામી શકાય, અનુભવી શકાય એવું એમને પણ બતાવ્યું. પછી ધ્યાન, જ્ઞાન માર્ગ, આ બધા માર્ગની લઢણ ગુરુદેવે પોતે જાતે કરી છે. એટલે એ બધા માર્ગોની સરળતાથી એની રુચિ કરી અને આપણને સમજાવે. વધુ ને વધુ આપણને સૌને વધુ અનુકૂળ પડે. અંશ બનાવો. આ અંશુબેન અમારે ભદ્રેશભાઈ અને પિયુષભાઈ એમના માતુશ્રી ઓફિસમાં સેવા કરે, જયવર્ધનભાઈ એમના બહેનશ્રી, અને જે દિવસથી બાપાના પગલાં આ ભૂમિમાં થયા ત્યારથી સળંગ એક ધારા રામરોટીની સેવા. એટલે અહીંયા કંઈ નહોતું તે દિવસે સળંગ કંચનલાલ જરીવાલા એ ટિફિન લઈ અને બેનને બેવું એના સમયે પહોંચી જાય. એટલે એમનો રામમઢી પ્રત્યેનો શરૂઆતથી આમ કુટુંબ જેવો અને ઘર જેવો સાચો અને શુદ્ધ સંબંધ. પછી એમને ચાલતા ચાલતા એ સંબંધ હમણાં મહિના દિવસ પહેલા
એમના દીકરા ભદ્રેશભાઈને ત્યાં અમેરિકા સુધી મને એ સંબંધ લઈ ગયો. મારી ડાયરીમાં 50-60 એવા નંબર હતા કે જે બધા મને ખૂબ જ પ્રેમ કરતા. કારણ કે 50 વર્ષ પહેલા અમે બધા ભેળા ભણતા હતા. એ બધા ગ્રેજ્યુએટ થઈ સંપત્તિવાળા પૈસાવાળાના દીકરાઓ હતા. તે બધા અમેરિકા ભણતા ભણતા નીકળી ગયા ને ત્યાંથી થઈ ગયા. બધા મને પ્રેમથી ત્યાં મોબાઈલ કરીને પ્રેમ કરીને કે અહીં પધારો પધારો, પણ ત્યાંના રીત રિવાજ પ્રમાણે ઘડી મૂકીને જલ્દી પધારવું ભારે, અને એને આપણને કહેવું પણ આપણે જઈએ એટલે સાચવવા ભારે. કારણ કે સોમથી શુક્રવાર સુધી એને સતત વર્કિંગમાં રહેવું પડે, કામમાં. મોટી બેન, આજ નથી જવું એવું ન હાલે, આજ નથી જવું એવું ન હાલે. કે આ તને આને ઓને એ ગમે ને તબિયત ખરાબ હોય તોય પણ ત્યાં એના કાયદાની બહાર કોઈ વસ્તુ ચલાવી શકાય નહીં. એવી એણે તો માનો કે કેટલા 21 વર્ષથી રામાપીરનો નેજો ચડાવ્યો. 21 વર્ષથી અમેરિકાની ધરતી ઉપર. કોઈ એને આવીને પૂછે કે એ ક્યાં, આ શું, એમ એની ભાષામાં અંગ્રેજીમાં પૂછે તો એણે કોઈને નમતું આપ્યું નહીં કે એ અમારા ભગવાનનું છે, અમારા ઈષ્ટનું છે, અમારા ગુરુનું છે, એમ કરીને સાચવી રાખ્યું. અંશુબેન આજે જ પધાર્યા છે અથવા તો કાલે આવ્યા? હાજી. બહુ અઘરી વાત કરું છું હું. આમ બોલું છું એટલું બધું સહેલું લાગે પણ એવું નથી. અહીંથી એ દેશમાં જાઉં એટલે જોધાણાની જેલમાં હરજી ભાટીને કપડાના ઘોડાને લોઢાના ચણે ખાવાનું કીધું કે તું તારો ભગવાન સાચો હોય તો લે આટલું કરી દે. એક તગારું મૂક્યું લોઢાના ચણાનું અને કપડાના ઘોડાને કે આને ખવડાવજો. આ ખવરાય ખાઈ અથવા ખાવા માંડે તો તું તારો રામદેવ બે હાચા, અને નો ખાય તો તું તારો રામદેવ બે ખોટા. આ ઘોડાને મોકલી દે તબેલામાં, તું વયો જા જેલમાં. સાંભળ્યું છે તમે? આવું એ આકરું બધું. અહીંથી અહીંયા પહોંચ્યું ને કપડાને ઘોડાને લોઢાને ચણા ખવડાવવા છે એટલું આકરું. એટલે હરજી ભાટીએ વિચાર કર્યો કે આ જવાબદારી તો મારા ભગવાનની છે. કપડાના ઘોડાને મૂક્યો બાજોટ ઉપર અને લોઢાના ચણાનું તગારું લઈ અને એ ઘોડા પાસે મૂક્યો. મૂકીને પછી હરજી ભાટીએ એક તારો લીધો. એક તારો લઈને મંડ્યા હરજી ભગવાનને આરાધ કરવા. એ આરાધનો એક ભાગ અમારા ગુરુજીને ખૂબ ગમતો ને એ ગાયા કરતા. એમાંથી મને થોડુંક યાદ છે એ ગાઉં. તમે ચક્કરમાં ન ચડી જતા. આ કોઈ ફિલ્મના થિયેટરમાં નથી આવ્યા. આપણું ઓલું છે ને રામમઢી વાળું ન્યાજ છીએ આપણે, પણ એ વાગે છે જોરથી ને તમારા કાન છે ને એ હવે ટેવાઈ ગયા છે ઝીણું ઝીણું સાંભળવા. કારણ કે જ્ઞાનની વાતો પૂરી કરીને ગુરુજીએ પછી આપણને શાનમાં લીધા છે. શાન તો એક આમ સેકન્ડ વારની હોય. અહીં લખ્યું છે, નામ से नेह लगाई गुरुजी सत्य की राह नाम. આપણે કે દિવસ ના કહીએ કે નામ એ તો આપણો શ્વાસ છે, બરાબર? હવે આપણને એ બોલવામાં નહીં પણ એ ઓળખાણ ગુરુએ આપી, એનું નામ શાન કહેવાય. કે ભાઈ તું ખરેખર આવ્યો છો. આ લોકનું નામ છે મૃતલોક.
આ લોકનું નામ જ મૃત્યુ લોક છે. અહીંયા આપણે રહેવા આવ્યા, આટો દેવા આવ્યા, આ લોકમાં જમીન ઉપર આટો દેવા આવ્યા. અહીંયા કોણ કોણ આપણા છે એને ગોતવા આવ્યા, એની સાથે આનંદ અને પ્રીત બાંધી અને રાજીપુર લેવા દેવા આવ્યા છે અહીંયા. પણ આપણે આ જમીન ઉપર આટો દેવા આવ્યા, એને બદલે આપણે તો શરીર અને શરીરની ઇન્દ્રિયોમાં આટા દેવા માંડ્યા. શરીર જેને ઘરે અવતરણ એટલે જન્મ લે, આપણા શરીર અવતાર લે એવા નથી. અવતારી કેને કહેવાય એ પછી કહું. આપણે જન્મીને આવ્યા છે એટલે મરવાની બીક લાગ્યા કરે છે. સંતોને મોકલ્યા છે એટલે કોઈથી બીતા નથી, નિડર થઈને ફરે છે. મોકલ્યા છે, મોકલનાર છે એને ઉપાધિ છે, આપણને શું એમ કરીને રહે છે. એટલે આ સંતો બધાય બૂમ પાડી પાડીને કહે છે કે આમાં રહેવાનો અખંડ આનંદ છે. આમાં રહેવાનો તો આનંદ ઘડીક હાજા માંદું થાય, ઘડી આંખ દુખે, ઘડીક માથું દુખે, ઘડીક ઓઠ દુખે, જીભ દુખે, ઘડીક પેટ દુખે, ઘડીક હૃદય દુખે, ઘડીક આ એવું થયા જ કરે, આઘા પાછું થયા કરે. કારણ કે આંખ જોવે અકળાઈ જાય, જીભ ચાખે ને અકળાઈ જાય, પાછી ની હળી મૂકીને હરાયા ઢોરની જેમ પહોંચે. આ ખાધું તો એ મને પાછું દે. હવે એ બીજી વખત આપ્યું, ત્રીજી વખત આપ્યું, પછી આને તો છેડો લીધો, એનો છેડો મૂક્યો નહીં કે આ સ્વાદ ક્યાં સુધી તો મને જોવા દે. એટલે ઓણે કીધું કે તારો શ્વાસ હાલતો રહેશે ત્યાં સુધી આ સ્વાદ તને છોડશે નહીં. એટલે આપણને આ મૃતલોકમાં મોકલ્યા છે. આ જમીનના લોકમાં, આ જમીનમાં એક દાણો મોકલો એટલે એ જમીન એક દાણાના અનેક કરીને આપે. જમીનમાં આ પૃથ્વી તત્વમાં આપણે રહેવાનું છે. જળના જીવડા બધા જળમાં રહે છે, એ જલની બહાર કાઢો એટલે મૃત્યુ પામે છે. સાંભળો છો? જળનો જીવ અને જલની બહાર કાઢો એટલે મરી જાય. આપણે બધા પવનના પ્રાણથી જીવનારા છીએ. એટલે આપણને પવન એટલે પ્રાણ ન મળે તો આપણે ગુજરી જાય. સાંભળો, ટ્રાય કરો માં કોઈ નાક કે કાંઈ દબાવવું નથી, પણ તમને ખબર છે કે જો પવન ન મળે તો આપણે પવન વિના જીવી શકીએ નહીં. હું અતિ મહત્વના મુદ્દાની વાતો યાદ કરીને તમારી પાસે મારી પોતાની ફરિયાદ છે એ તમને કહું છું. તમારી ફરિયાદ તો શું હોય મારો ઠાકર જાણે, પણ મારી પોતાની ફરિયાદ છે એ તમને કહું. તમને મને હું આપણને બધાને એવું લાગ્યા કરે કે અહીંયા આપણને કોઈ વાંધો, અહીંયા આપણને કોઈ વાંધો નથી. દીકરાઓ કામે છે, થોડુંક કમાણી કરીને બેલેન્સ રાખ્યું છે, તબિયત સાજા તંદુરસ્ત છીએ, ખાવા પીવામાં કોઈ તકલીફ નથી. સગા સંબંધીઓ લાગતા વળગતા, આડોશીઓ પાડોશીઓ, સોસાયટીવાળા, બીજા ત્રીજા જે બધાય આપણને અનુકૂળ છે. અહીંયા કોઈ આપણને રહેવા માટે તકલીફ આવરણ છે નહીં. પણ અહીંયા રહેવાની સિસ્ટમ બે છે મોટી બેન, એ ભાઈઓ, બે સિસ્ટમ છે. એક શરીર અને સંસારમાં રહેવાનું, એક આત્માને પરમાત્મા સાથે રહેવાનું. સૂઈ જાઓ એટલે આત્માનું શાસન શરૂ થાય પરમાત્મા સાથેનું. સાંભળો ને, અરે સાંભળતા હો તો જીયા તમે થોડા કરો. સાંભળો છો ભાઈઓ? અરે પણ તાણીને બોલો. તમને નથી ગમતું આવું? ને કે હમણાં હરિભાઈ કેવું સરસ મજાનું ઉપાડ્યું તો એવું ફર્સ્ટ ક્લાસ, કે મને એમ થયું કે આમાં શું આપણા હાથમાં જોઈએ, મંજીરા જોઈએ કે આમાં શું જોઈએ? હલતું ચલતું કરી દે એવું હતું કે અમે ઊભા થઈને નાચવા માંડે, હરે રામ 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 હરે, નાચવા માંડે. અને કાં પછી હાથમાં કે કાંઈ ન હોય છતાંય ડોલવા માંડે. એવું આખું મ્યુઝિક જ એવું ઊભું થયું હતું. અને એ મ્યુઝિકમાં શેરડીના સાઠાને બદલે ભજનની કડીઓ એમાં ઓરવા
એટલે એ ચીચોડામાં તો જે નાખો એ પીલાય. એટલે એ બે લોકો સમજતા હતા એકબીજા, અને એકબીજાને સેટિંગ આપતા હતા. હરિભાઈ એને સેટિંગ આપે, થાય એને સેટિંગ આપે. પણ રાત નથી આ 70 વર્ષનો મને અભ્યાસ, એમાં હું ન સમજી શકું તો પછી તમને વિચાર કરો તમે ક્યાંથી સમજી શકતા હો. એકની એક અમારી જે ભજનની થિયરી છે એમાં એ ભજનમાં જે કહેવાનું હતું એ હરિભાઈ કહેતા હતા, અને સરસ રીતે કહેતા હતા. એનું કહેવાનું ખોટું નહોતું. એ તમે ખ્યાલ હોય તો, मैं नशे में खूब यार मेरे गुरु को, मैं तो नशे में खूब यार मेरे गुरु से मिलना है, हमें साहिब से मिलना है. એ બરોબર બધું ચાલુ હતું એવું જ હતું. मैं तो नशे में खूब यार मेरे गुरु से मिलना, એવું ટૂંકમાં. એટલે એ કહેતા હતા એમાં હું એનો વાંક નથી કાઢતો, તમારી સાંભળવાની તાસીરે હેઠી ઉતરી ગઈ છે. તમે એવું ઊંચું ક્વોલિટીવાળું ઘડીકમાં ભાંગે નહીં, મારવાડના લાડવા જેવું કે દ્વારિકાવાળાને ભારે પડ્યો, એને કપાળમાં લાગ્યું એટલે લોહી કાઢવું પડ્યું. ભગવાન દ્વારકાધીશ અજમલજીને કહે છે, ભગવાન કે તમારે અહીંયા પાટો બાંધવો પડે, અહીંયા કપાળમાં શું વાગ્યું ભગવાન? ભગવાન કહે છે કંઈ વાગ્યું તો નથી, પણ મારા ભોળા ભોળા ભક્તો છે એના ભાવમાં કોઈ વખતે ક્યારેક મને સમજી ન શકે કે હું ન પહોંચી શકું, ત્યારે એ કંઈ ને કંઈ ઈજા કરે, સજા કરે, એ બધો એને હક હોય. પણ કે ભગવાન તમને લાગે તો કે લાગ્યું નથી પણ લગાડ્યું છે. એ કોણે? કે મારા ભક્તે. કે આવું બધું શું માર્યું? કે કાંઈ નથી માર્યું, લાડવો માર્યો. કોઈ માં કે લાડવાનો મારવા વાળો તો હું જ હતો. હવે અસર કરતા નથી, નકર બોલ એવા લાગતા, કડક લાગતા હતા. કેવા કેવા ભોજા બાપાએ એવા કઠોરમાં કઠોર બોલ કીધા કે એ આપણને સાંભળીએ તો રોમાંચ થઈ જાય, રૂવાડા અવડા થઈ જાય ભોજા બાપા. અને પાછા મીઠા મીઠા એવા બોલ કીધા કે ભાઈ ભોજલ કે ભરોસો ભારી, ત્રિકમ એને લેશે તારી. એવા મીઠાઈ કરી દીધા. અને કઠોર કીધા કે મૂર્ખે નાર કભાર જા આણી, એનું ઘર કર્યું ધૂળ. આવા કઠોર વચનો કીધા. એટલે બાયુને દુઃખ લાગ્યું કે બાપા તમે આવું અમારી માથે. તો એણે પાછું સુધારીને ભાઈઓને કીધું કે બાયું જેનો ભાઈડો ભૂંડો એને કૂવો ગોતવો. આહા, આ કઠોર વચનો છે. એમાં બધાય પુરુષો ન હોય, અમુક સજ્જન પુરુષ હોય, અમુક સમજણા અને વિવેકવાળા હોય, અમુક ઉપરામ જ્ઞાની એવા ઉત્તમ કક્ષાવાળા પુરુષ હોય, અમુક પછી નિમ્ન કક્ષાના હોય. એટલે બધાને ન લાગુ પાડી શકાય. તો મુસાફરી કરતા કરતા સંતોએ કીધું કે તમારા સાચા સંબંધો આત્મા સાથે છે. જેટલાય બેઠા હોય બધા હૃદયપૂર્વક સાંભળે, હૃદયપૂર્વક કે તમારા સાચા સંબંધો પરમાત્મા સાથે છે. એ આત્માઓ, તમે જીવાત્મા નથી, તમે પવિત્ર પુણ્ય આત્મા, ઈશ્વરને પામવા માટેના યોગ્ય અધિકારી એવા દિવ્ય આત્મા છે. એટલે સંબંધો આપણા ફેરવે છે. જેમ આપણે સંસારમાં પ્રવેશીએ, આપણના સાસરા હોય, આપણા બાપુજીના એ વેવાય થાય, આપણી જ્ઞાતિ આપણી અટક જુદી હોય, અને સામા આપણા સાસરા પક્ષના બાપુજીના વેવાય બન્યા છે એની અટક જુદી હોય. પણ આ બે વેવાય બને એટલે આ દીકરીને પોતાના ધણીના કાકા હોય તો કાકાજી થાય,
આ જમાઈને પોતાની પત્નીના કાકા હોય તો એને કાકાજી થાય, મામા હોય તો મામાજી થાય. આવી રીતે સંબંધો ફેરવ્યા કે તારા સંબંધ છે એ કાકાજી, મામાજી, દાદાજી, લાગતા વળગતા જીજીમાં વયા ગયા. એટલે આના સંબંધો એમ જ તે. એમ સંસારના સંબંધો છે એ બધા સંબંધો સાંસારિકતા વાળા છે, અને સંસારના સંબંધો લગભગ અહંકાર વાળા હોય. સંસારના સંબંધો સ્વાર્થવાળા હોય, સ્વાર્થવાળા હોય. કેમ મારો વેવાય છે, મારું કવું ન કરે. આ દીકરીનો બાપ દીકરાના બાપને કદાચ કંઈ કહેવું હોય તો કહી શકે, પણ દીકરાનો બાપ દીકરીના પોતાના છોકરાના પત્નીના બાપને એટલે પોતાના વેવાઈને જાળવે. મારી દીકરીને દુઃખ ન થાય, કાલ મારી દીકરીને સાંભળવું ન પડે. આ બધા સંસારના સંબંધો છે ભાઈઓ બહેનો. સંતોએ સંબંધ બતાવ્યા સત્ય અને ગુરુતા વાળા. સંતોએ સંબંધ બતાવ્યા. ભજનમાં એ તમને આમ જુઓ, તમને સંગીત વગાડતા વગાડતા સરસ મજાના તાલમાં એ પકડી રાખી અને પછી ધીરે રહી. બાળક અકોણાઈ કરે, દવા ન પીએ તો માં એના બે હાથને પકડે, એના પગને એના પગમાંથી બે પગમાંથી પગ રાખી અને એવો પેક કરી અને છતાંય મોઢું ન ખોલે, મોંને દબાવી અથવા નાકને દબાવી ગમે તે રીતે માં ઈ ઓસડ બાળકના પેટમાં મોકલે જ રીએ. શું કામે? કે માને ખબર છે કે આ ઓસડ અંદર જાશે તો એની બીમારી વાળી જીવાત મરી જશે. એમ સદગુરુ ક્યારેક તમે માતા, પિતા, બંધુ, સખા, વિદ્યા, દ્રવિડમ સર્વ મમ, આ એવી એને ક્યારેક જરૂર પડે ત્યારે સામ દામ દંડ અને ભેદની નીતિવાળા પ્રયોગ કરીને એ દર્દીની, સાધકની, પોતાના શિષ્યની તબિયત સુધારી એને મનથી તંદુરસ્ત બનાવવા માટે સંત સદગુરુઓ પ્રયત્ન કરે છે કે તમારા સાચા સંબંધો, નિત્ય સંબંધો. આ તો ખિસ્સામાં કાંઈક હોય ત્યાં સુધી તમારા ભાઈ સંબંધો રાખે, અથવા તો બહેનો પણ સુખી હોય ત્યારે ભાઈને ભૂલી જાય, ભાઈ સુખી હોય ત્યારે બહેનને ભૂલી જાય. આ સમજણ અધૂરી સમજણ છે, ઓછપવાળી સમજણ છે, નુગરી સમજણ છે, અંકુશ વિનાની સમજણ છે, ગુરુ વિનાની સમજણ છે. વિશાળતાથી મનુષ્ય જીવનનો સાચો મર્મ જાણ્યા વગરની આ સમજણ છે કે મનુષ્યનો જન્મ મળ્યો છે, મને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, વિવેક આ બધું મને ભગવાને આપ્યું છે. બધાની સાથે હળી મળીને હું કેવી રીતે રહી શકું?